નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મૌલિક ઝાલાવાડિયા આપ સૌનું ઓમ કોચિંગ ક્લાસીસના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 સાયન્સની અંદર ગુજરાતી મીડિયમમાં ચેપ્ટરના MCQ 1 by 1 જોઈશું ટોપિક વાઇઝ, જેની અંદર આજે આપણે પહેલું ચેપ્ટર દ્રાવણો અને એમાં પહેલો જો ટોપિક છે એ ટોપિકનું નામ છે સાંદ્રતાના એકમો. એના MCQs આજે આપણે જોવાના છે. પહેલો MCQ આપણી પાસે છે અહીંયા કે 150 ml 2 મોલર મિથેનોલનું દ્રાવણ બનાવવા માટે પાણીમાં ખાલી જગ્યા ગ્રામ મિથેનોલ ઉમેરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણને ક્લિયર હોવું જોઈએ મોલારિટી. હવે મોલારિટી શું છે? તો 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા છે. હવે ધારો કે મારી પાસે 1 લિટર દ્રાવણ હોય એટલે હું 1000 ml દ્રાવણ લખી શકું, જેની સાંદ્રતા 1 મોલર છે, અને એના માટે મારે મિથેનોલનું જે દળ લેવું પડે એ એના આણ્વીય દળ જેટલું લેવું પડે. હવે મિથેનોલનું આણ્વીય દળ કેટલું થશે? તો અહીં સાઈડમાં આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. કાર્બનનું 12 આવશે, 4 હાઇડ્રોજનનું આવશે અને ઓક્સિજનનું 16 આવશે. એટલે ટોટલ અહીંયા આણ્વીય દળ આવશે 32 ગ્રામ પ્રતિ મોલ. તો ફરીથી એક વખત, 1 મોલર અને 1 લિટર એટલે કે 1000 ml દ્રાવણ બનાવવા માટે મારે 32 ગ્રામ મિથેનોલની જરૂર પડે. હવે આપણને પ્રશ્નમાં કીધું છે કે 150 ml બનાવવાનું છે, 150 ml બનાવવાનું છે અને 2 મોલર મારે બનાવવાનું છે. તો એના માટે મિથેનોલનું કેટલું દળની જરૂર પડશે? તો અહીં ક્રોસ કેલ્ક્યુલેશન કરી લેવાની છે. 150 ગુણ્યા 2 ગુણ્યા 32 છેદમાં 1000. હવે આનું સોલ્યુશન કરીએ તો 0 કેન્સલ થશે. અહીંયા તમે એપ્રોક્સ મેથડથી કેલ્ક્યુલેશન કરી શકો. 15 દુ 30 અને બીજા 30, એટલે ટોટલ જે અહીંયા દળ થશે એ 900 ગ્રામ થશે, અને છેદમાં તમે એને 100થી ડિવાઈડ કરો તો તમારો આન્સર 9.6ની આજુબાજુ આવી જશે. તો પહેલો MCQ છે એનો આન્સર છે ઓપ્શન નંબર A. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે મોલન્સ. મોલન્સના પણ ઘણા બધા MCQ પૂછાતા હોય છે. પ્રશ્નમાં શું કીધું છે? તો પ્રશ્નમાં તમને આપ્યું છે કે 5.85 ગ્રામ NaClને 90 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો NaClના મોલન્સ ગણો. તો મિત્રો પહેલાં આપણે NaClના મોલ શોધીશું. NaClના મોલ બરાબર NaClનું દળ છેદમાં NaClનું આણ્વીય દળ 58.5 આવશે, જેથી આપણને NaClના મોલ મળશે 0.1. બીજું, આપણે પાણીના મોલ શોધવાના છે. પાણીના મોલ બરાબર પાણીનું દળ છેદમાં પાણીનું આણ્વીય દળ એટલે કે 18, એટલે 18 × 90. હવે આપણે અહીંયા કુલ મોલ શોધી લઈશું. કુલ મોલ બરાબર 0.1 + 5, એટલે ટોટલ આપણને મળશે 5.1. હવે આપણને પૂછ્યું છે NaClના મોલંશ ગણો. તો NaClના મોલંશ એટલે કાઈ ઓફ NaCl ઇઝ ઇક્વલ્સ ટુ NaClના મોલ છેદમાં કુલ મોલ. NaClના મોલ આપણને આપેલા છે 0.1 અને કુલ મોલ આપણને આપેલા છે 5.1. હવે આની કેલ્ક્યુલેશન માટે આપણે સિમ્પલ એપ્રોક્સ મેથડથી જઈ શકાય. ઉપર નીચે એક પોઈન્ટ કેન્સલ થયો એટલે 1/51. હવે આને એપ્રોક્સ તમે 1/50 લઈ શકો. હવે તમારે શું કરવાનું? 1/50 જો ડાયરેક્ટ ખ્યાલ આવે તો ઠીક છે, અધરવાઇઝ તમારે શું કરવાનું? નીચે અને ઉપર 2 વડે મલ્ટીપ્લાય કરો. આ 2 થઈ ગયું, આ 100 થઈ ગયું, એટલે આનો આન્સર 0.02ની નજીક આવશે. હવે આપણે ઓપ્શન ચેક કરી લઈએ. 0.02ની નજીકનો આન્સર ઓપ્શન નંબર D છે, એટલે આપણો સાચો જવાબ થશે 0.0196. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રીજો MCQ આપણી પાસે છે કે 120 ગ્રામ યુરિયા છે અને 5 લિટર દ્રાવણ છે, એનો યુરિયાનો સક્રિય ભાર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો સક્રિય ભાર એટલે શું. તો શરૂઆતના સમયમાં, પ્રારંભિક સમયમાં જે સાંદ્રતા છે
એ સાંદ્રતાની જગ્યાએ સક્રિય ભારનો ઉપયોગ થતો હતો. તમને કોઈ પણ પ્રશ્નમાં સક્રિય ભાર પૂછ્યો હોય તો તમારે સાંદ્રતા શોધવાની છે, અને સાંદ્રતા કયા એકમમાં શોધવાની તો કે મોલ પર લિટર, જેને આપણે શું કહીએ છીએ? મોલારિટી. ઇન શોર્ટ, તમારે સક્રિય ભાર શોધવો હોય તો તમારે તે દ્રાવણની મોલારિટી શોધવાની છે. તો આ પ્રશ્ન હવે આપણે સોલ્વ કરીએ છીએ. તમને કીધું છે સક્રિય ભાર બરાબર મોલ પ્રતિ લિટર, મોલ પર લિટર. હવે મોલનું સૂત્ર શું આવશે? વજન છેદમાં આણ્વીય દળ અથવા દળ છેદમાં આણ્વીય દળ ઇન્ટુ લિટર, એટલે કે જે એનું કદ આપ્યું છે એ કદ. ચલો, દળ કેટલું આપ્યું છે આપણને? 120 ગ્રામ યુરિયા છે, જેને આપણે ડિઝોલ્વ કરીએ છીએ 5 લિટર સોલ્યુશન બનાવીને. તો અહીંયા 5 લિટર તમારે દ્રાવણનું કદ લેવાનું છે. અને યુરિયાનું આણ્વીય દળ, તો જો યુરિયાનું અણુસૂત્ર આવશે NH2CO NH2. હવે આ બધાની અંદર તમે દળ મૂકી દેશો એટલે યુરિયાનું આણ્વીય દળ તમને કેટલું મળશે? 60. હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે, તો આ થઈ જશે 60 દુ 120, એટલે આવશે 2/5, એટલે 2/5 એટલે શું થઈ જાય? 0.4 મોલ પર લિટર. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 0.4 મોલ પર લિટર. ફોર્થ એમસીક્યુ આપણને આપ્યો છે પાર્ટ્સ પર મિલિયન માટે. પ્રશ્નમાં શું કીધું છે કે 500 ગ્રામ ટૂથપેસ્ટમાં 0.2 ગ્રામ ફ્લુરાઇડ આયન રહેલો છે, તો તેનું પાર્ટ્સ પર મિલિયનમાં પ્રમાણ શોધો. તો જો એના માટે પહેલાં ફોર્મ્યુલા ક્લિયર કરી લઈએ. પાર્ટ્સ પર મિલિયન, તો વિદ્યાર્થી મિત્રો મિલિયન એટલે 10 લાખ થાય. 10 લાખ એટલે 10⁶ મૂકી દો. હવે એનું ફોર્મ્યુલા આવે છે, જેમાં આપણે દરેક ફોર્મ્યુલામાં ઉપર લઈએ છીએ દ્રાવ્યનું દળ અને છેદમાં આપણે લઈએ છીએ દ્રાવણનું દળ. હવે અહીંયા આપણને આપ્યું છે બંને ગ્રામમાં, એટલે આપણે અહીંયા દળ જે છે એ ગ્રામમાં જ મૂકીએ છીએ એના ફોર્મ્યુલામાં, એટલે યુનિટનું કોઈ કન્વર્ઝન આવશે નહીં. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ બીજા એમસીક્યુમાં અહીંયા કિલોગ્રામ દળ આપ્યું હોય તો એને પહેલાં ગ્રામમાં ફેરવવું પડશે. હવે તમારે કિંમત મૂકવાની છે. આ 0.2, આ 10 લાખ છેદમાં આ 500, એટલે આનું સાદુરૂપ કરીશું આપણે. એટલે આને તમે એવી રીતે લખી દો 2 ગુણ્યા 10⁵ અને છેદમાં 5 ગુણ્યા 10⁵. એટલે આ થઈ ગયું તમારે 2/5, એટલે 0.4 થઈ ગયું. અને આ થઈ ગયું તમારે 2 ઘાત ઉડાડી દો એટલે 10⁻³ થઈ ગયું. અને આને મલ્ટીપ્લાય કરી દો એટલે આ થઈ ગયું 400 પાર્ટ્સ પર મિલિયન. તો ઓપ્શન અહીંયા તમારો સાચો છે, એ ઓપ્શન 400. ચલો નેક્સ્ટ એમસીક્યુ, 5મો. 100 ml જલીય દ્રાવણમાં 7.1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ Na2SO4 ને ઓગાળવામાં આવે છે, તો સાંદ્રતા મોલારિટીમાં શોધો. તો મોલારિટી કેપિટલ M બરાબર આપણું સૂત્ર આવે છે દળ, જે અહીંયા દળ આપ્યું છે આપણને દ્રાવ્ય પદાર્થનું દળ, જેને W કહી દઈએ. હવે 100 ml આપ્યું છે એટલે આપણે શું કરીશું? 1000 છેદમાં કેપિટલ M એટલે થશે આણ્વીય દળ ઇન્ટુ VmL. કદ આપણે અહીંયા mlમાં લેવાનું છે. દળ આપ્યું છે 7.1 ગુણ્યા 1000, છેદની અંદર આપણે જવા દઈશું આણ્વીય દળ. હવે જો Na2SO4નું આણ્વીય દળ કેટલું થશે? તો સોડિયમનું 23, સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16 લેવાનું. બધાનો સરવાળો કરશો એટલે 142 મળશે. અને દ્રાવણનું કદ આપ્યું છે 100. બસ આનું સાદુરૂપ આપવાનું છે. તો પહેલું આપણે શું કરીએ? 2 0 કેન્સલ કરી દઈએ એટલે આ થઈ ગયું 71 છેદમાં 142. અને આ અહીંયા ડાયરેક્ટ તમે 2થી કેન્સલ કરી શકો એટલે આ થઈ ગયું 1/2 એટલે 0.5 મોલારિટી આપણને મળશે. તો અહીંયા ઓપ્શન નંબર એ આપણો સાચો છે. આ બધા એમસીક્યુ કોમ્પિટિટિવના એમસીક્યુ છે, પ્રીવિયસ યરની અંદર પૂછાઈ ગયેલા એમસીક્યુ છે.
દરેક મેથડ અહીંયા ક્લિયર કરવી. નેક્સ્ટ છે આપણી પાસે 6 નંબરનો MCQ. પ્રશ્નમાં શું કહે છે? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2% વેઇટ બાય વોલ્યુમ ધરાવતા NaOHનું 1 લિટર દ્રાવણ બનાવવા માટે તેની સાંદ્રતા 0.5 નોર્મલ થાય ત્યારે કેટલું પાણી ઉમેરવું પડે? તો આપણે શું કરીએ છીએ, પહેલાં આની નોર્માલિટી ફાઇન્ડ કરી લઈએ. આ જે પ્રશ્ન છે એના માટે આપણે શું કરીએ, નોર્માલિટી ફાઇન્ડ કરી લઈએ. હવે જો નોર્માલિટી ફાઇન્ડ કરવાનું બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, આપણે સૌ જાણીએ છીએ કે નોર્માલિટી બરાબર દ્રાવ્યનું દળ ઇન્ટુ 1000 છેદમાં અહીંયા આવશે ઇક્વિવેલન્ટ વેઇટ દ્રાવ્યનું અને ઇન્ટુ આવશે અહીંયા VmL. ચલો, આપણી પાસે અહીંયા દ્રાવ્યનું દળ ડાયરેક્ટ નથી આપ્યું. હવે જો આપણે થિયરીમાં ભણેલા છીએ 2% હોય એટલે દ્રાવ્યનું દળ થઈ જાય છે 2 ગ્રામ, રાઈટ. અને વોલ્યુમ એટલે કે કદ એ કેટલું થઈ જાય છે 100 ml. તો આપણને 2 ડેટા અહીંયા મળી ગયા. એક તો દળ મળી ગયું અને બીજું કદ મળી ગયું આપણને મિલીલીટરમાં. હવે આપણને પ્રશ્ન થાય કે ઇક્વિવેલન્ટ વેઇટ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર તુલ્ય ભાર અથવા તુલ્ય દળ આપણે જે કહીએ છીએ. હવે NaOH છે ને એની અંદર એની એસિડિકતા 1 આવે એટલે NaOHનું તુલ્ય દળ એ NaOHના આણ્વીય દળ જેટલું થઈ જાય એટલે 40 જ અહીંયા આવશે. તો બસ હવે વેલ્યુ મૂકી દઈએ. વજન આપ્યું છે 2, ઇક્વિવેલન્ટ અહીંયા 40 ગુણ્યા કદ આપણને આપેલું છે 100 અને ઉપર 1000 એટલે 3 0 અહીંયા કેન્સલ થઈ ગયા. આનું સાદુરૂપ આપીએ એટલે 2/4 એટલે 1/2 એટલે 0.5 નોર્મલ મળ્યું. હવે અહીંયા ખાસ સમજવાનું છે કે આપણે અહીંયા શું કર્યું, આ જે યુનિટ આપ્યો હતો એને આપણે નોર્માલિટીમાં કન્વર્ટ કર્યું. 0.5 નોર્મલ આપણને મળે છે. હવે આપણને કીધું છે કે 0.5 નોર્મલ બનાવવા માટે કેટલું પાણી ઉમેરવું પડે? તો આપણે આમાં પાણી ન ઉમેરવું પડે કારણ કે સાંદ્રતા જો સેમ રહી છે 0.5. એટલે આનો આન્સર આવશે પાણી ન ઉમેરવાથી. ચલો, ક્લિયર છે? જો વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો જેથી એને બી બેનિફિટ થાય. MCQ નંબર 7. પ્રશ્ન શું કહે છે? આવા પ્રશ્નો બી કોમ્પિટિટિવમાં ઘણી વખત પૂછાઈ ગયેલા હોય છે. સિમ્પલ એક ફોર્મ્યુલા હોય છે કે 250 ml અને 0.4 નોર્મલ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં 1 લિટર પાણી ઉમેરવામાં આવે અને એને મંદ કરવામાં આવે તો બનતા દ્રાવણની આપણે નોર્માલિટી શોધવાની છે, રાઈટ. તો જો આના માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે, N1V1 બરાબર N2V2. હવે પ્રશ્નમાં તમને શું કીધું છે? નોર્માલિટી આપી છે 0.4, રાઈટ. હવે એનું જે વોલ્યુમ છે ને એ તમને આપ્યું છે 250 ml, કદ આપ્યું છે 250. હવે જો અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓનો એક ભૂલ હોય છે, આ 1 લિટર ડાયરેક્ટ લઈ લે છે એટલે કે 1000 ml કરીને અહીંયા મૂકી દે છે. પણ પ્રશ્નની વાક્ય રચનામાં શું કીધું છે? 1 લિટર પાણી આમાં ઉમેરવામાં આવ્યું એટલે ઓલરેડી તમારી પાસે 250 હતું એમાં 1 લિટર ઉમેર્યું એટલે કેટલું થઈ ગયું? 1250. એટલે જે પણ કદ અહીંયા લેવાનું છે એ આપણે કેટલું લેવાનું છે? 1250. પછી તમારે અહીંયા એની કેલ્ક્યુલેશન કરવાની અને આપણે N2 શોધવાનું છે. એટલે આ ખાસ બધા ક્લિયર કરે. તો જો અહીંયા 250 ડાયરેક્ટ ઇન્ટુ 0.4 કરીએ એટલે આ 100 થઈ જશે, છેદમાં 1250 કરી દો બરાબર N2. એટલે આનું સાદુરૂપ તમે આપશો એટલે તમને આન્સર મળશે અહીંયા N2 બરાબર 0.08 નોર્મલ, જે છે ઓપ્શન આપણી પાસે C. ચલો નેક્સ્ટ 8મા નંબરનો MCQ. તો જો આ પણ એના જેવો સેમ MCQ છે પણ અહીંયા તમને મોલારિટી આપી છે એટલે ખાસ એક પોઈન્ટ અહીંયા ક્લિયર કરવો દરેકે. મોલારિટી આપી છે તમને, રાઈટ. અને ક્વેશ્ચનમાં નોર્માલિટી પૂછ્યું છે એટલે પહેલું કામ આપણે શું કરીશું? મોલારિટી શોધી દઈશું. કયું ફોર્મ્યુલા?
તો કે M1V1 બરાબર M2V2 વાળું. ચલો 0.5 ગુણ્યા એનું 1 લિટર આપણને કીધું છે. ચલો 1 લિટર વોલ્યુમ M2 આપણે શોધી લઈએ અને દ્રાવણને 10 લિટર સુધી પાણી ઉમેરીને મંદન કર્યું. એટલે દ્રાવણનું ફાઇનલ વોલ્યુમ છે ને એ 10 લિટર જ છે. 10 એટલે આનું સાદુરૂપ આપી દઈએ તો M2 બરાબર 0.5 અપોન 10 એટલે થઈ જશે 0.05 M2. આ આપણને મોલારિટી મળી ગઈ. હવે એક ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા શોર્ટકટ છે, બહુ કામમાં આવશે તમારે. કે કોઈ પણ દ્રાવણની નોર્માલિટી શોધવી હોય ને તો એનો એક ફોર્મ્યુલા છે. નોર્માલિટી ઇઝ ઇક્વલ્સ ટુ મોલારિટી ઇન્ટુ, જો એસિડ હોય ને તો એની બેઝિકતા આવે અને જો બેઝ હોય ને તો એની એસિડિકતા આવે. ચલો હવે નોર્માલિટી મારે શોધવી છે. મોલારિટી મારી પાસે છે 0.05 ઇન્ટુ એની બેઝિકતા. હવે સલ્ફ્યુરિક એસિડ છે એની બેઝિકતા કેટલી? તો જો બેઝિકતા એટલે શું આવશે કે કેટલા H+ આયન આપે છે. તો H2SO4 ને તમે ડિઝોલ્વ કરશો ને એટલે 2H+ આવશે અને એક સલ્ફેટ આયન આવશે. એટલે અહીંયા 2H+ છે એટલે ઇન્ટુ તમારે 2 કરવાનું છે અને કેલ્ક્યુલેશન કરીશું આપણે એટલે 0.1 નોર્મલ આપણને મળશે. એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર બી. ચલો નેક્સ્ટ 9 નંબરનો ક્વેશ્ચન. હવે જો આની અંદર એક સીધું ફોર્મ્યુલા છે ડાયરેક્ટ, કે ગમે ત્યારે તમને આવું દળથી ટકાવારી આપી હોય, દ્રાવણની ડેન્સિટી આપી હોય અને તમારે કેટલું દ્રાવણ છે બનાવવું છે કે અથવા તમારે એની મોલારિટી શોધવી હોય તો એક ફોર્મ્યુલા છે સીધું. મોલારિટી બરાબર દળથી ટકાવારી ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય મોલેક્યુલર માસ, એટલે કે આણવીય દળ. રાઈટ. હવે તમને પર્સન્ટેજ આપ્યા છે 98, મૂકી દો ડાયરેક્ટ. ડેન્સિટી આપ્યું છે 1.8, આ 10. હવે સલ્ફ્યુરિક એસિડનું આણવીય દળ તો આપણે સૌ જાણીએ છીએ કેટલું આવે, 98 ગ્રામ પર મોલ. મૂકી દો અહીંયા 98. એટલે આનું કેલ્ક્યુલેશન તમે કરશો એટલે ડાયરેક્ટ 98 કેન્સલ થશે. 18 મોલર તમને સાંદ્રતા મળી. હવે પ્રશ્ન જો આગળ શું કહે છે, અહીંયા સુધી આપણે પતી ગયો. હવે શું કહે છે, 0.1 મોલર 1 લિટરનું દ્રાવણ બનાવવા માટે એસિડનું કેટલું કદ જરૂર બને. ઓકે, તો આપણે બનાવવાનું છે 0.1 મોલર અને 1 લિટર. તો આપણે આવું ફોર્મ્યુલા વાપરી દઈએ M1V1 વાળું. ચલો મારે બનાવવું છે 0.1 મોલર અને 1 લિટર બનાવવું છે બરાબર. હવે આપણે એનું કદ જોઈએ છે અને જો મોલારિટી આપણે ઉપર અહીંયા શોધી દીધી છે બરાબર. તો 18 મોલારિટી અને એનું કદ મારે V2 શોધવું છે. તો V2 ને સબ્જેક્ટ બનાવી દઈએ. V2 બરાબર 0.1 અપોન 18. હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે. રાઈટ. હવે જો પ્રશ્નની અંદર ઓપ્શન્સ તમને બધા મિલીલીટરમાં આપ્યા છે. એટલે પહેલી વસ્તુ આ જે છે ને કદ એ લીટરમાં છે. આ લીટરમાં છે એને આપણે મિલીલીટરમાં કરી દઈએ એટલે 1000 કરી દીધું. એટલે જો આ કેટલું થઈ ગયું તો 100/18. અને આપણને આ કેલ્ક્યુલેશન ઘણી બધી વખત કેમિસ્ટ્રીમાં આવે છે. આપણે પાણીની મોલારિટી શોધીએ ત્યારે 1000/18. તો એવી રીતે આ 100/18 છે એટલે 1 પોઈન્ટ ઓછો કરી દેવાનો. ત્યાં 55.55 આવે તો અહીંયા 5.55 ml થઈ જાય. એટલે આવી સિમ્પલ કેલ્ક્યુલેશન હોય, થોડું તમારે અહીંયા સમજવાનું હોય. ઓપ્શન નંબર બી. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સિમ્પલ, કે 10 ગ્રામ પાણીમાં બરાબર, પાણી આપ્યું છે તમને 10 ગ્રામ, એટલે આ થઈ ગયું આપણું દ્રાવકનું દળ 10 ગ્રામ. હવે એમાં 0.1 મોલ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવ્યો તો બનતા દ્રાવણની મોલાલિટી શોધો. હવે મોલાલિટી એટલે શું થાય, સ્મોલ m.
હવે એના માટે ફોર્મ્યુલા છે મોલ પર કેજી, એટલે કે દ્રાવકનું દળ. પણ અહીંયા દળ આપણે ગ્રામમાં છે તો ઉપર શું કરવાનું, 1000થી મલ્ટીપ્લાય કરી દો. ચલો, મોલની સંખ્યા કેટલી આપી છે, 0.01. આ 1000 છેદમાં દ્રાવક આપ્યો છે તમને 10. 0 0 કેન્સલ કરો. 0.01 ઇન્ટુ 100 એટલે આન્સર શું આવશે, 1 મોલલ. અહીંયા 1 મોલલ આવશે, સ્મોલ એમ. તો આ થઈ ગયું તમારે, આ બધામાં યુનિટ સ્મોલ એમ આવશે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે. 1 મોલલ તમારો આન્સર થયો. ચલો, એના પછી નેક્સ્ટ જો 11મો MCQ છે ને, એમાં તમારે મોલાલિટી શોધવાની છે અને કેપિટલ M મોલારિટી આપી છે, બરાબર. તો આનું પણ એક શોર્ટ ફોર્મ્યુલા હું તમને લખાવું છું, બહુ ઇમ્પોર્ટન્ટ બનશે તમારા માટે. તો જો મોલાલિટી બરાબર ફોર્મ્યુલા આવે છે મોલારિટી કેપિટલ M ઇન્ટુ 1000 અપોન 1000 ઇન્ટુ D માઇનસ મોલારિટી ઇન્ટુ M1. આ M1 એટલે અણુભાર થશે, હું લખી કાઢું છું અહીંયા. M એટલે મોલારિટી અને M1 એટલે શું થશે, અણુભાર, બરાબર છે. હવે જો બહુ સિમ્પલ થઈ ગયું, તમારે ખાલી કેલ્ક્યુલેશન કરવાની છે વેલ્યુ મૂકીને. હું અહીંયા શીખવાડું કઈ રીતે આપણે કરીશું. ચલો, મોલારિટી આપણને આપી છે એસિટિક એસિડની 2.05. આ 1000 છેદમાં તમને આપ્યું છે આ 1000 ઇન્ટુ ડેન્સિટી કેટલી આપી છે, 1.02. બ્રેકેટ બનાવો માઇનસ. હવે M એટલે પાછી મોલારિટી 2.05 ગુણ્યા M1 એટલે અણુભાર. તો જો એસિટિક એસિડનો અણુભાર કેટલો થાય, CH3COOH. બધાનું દળ મૂકી દો એટલે 60 ગ્રામ પ્રતિ મોલ મળશે, રાઈટ. થઈ ગયું. હવે જો આવી કેલ્ક્યુલેશનને એપ્રોક્સ તમારે કરવાનું, કઈ રીતે કરવાનું શીખવાડું છું અહીંયા. પહેલાં તો મલ્ટીપ્લાય કરી દો, એટલે આ તો સિમ્પલ છે, 2050 થઈ ગયું. છેદમાં પણ સિમ્પલ થઈ ગયું, 1000 ને મલ્ટીપ્લાય કરશો એટલે કંઈક 1020 આવશે માઇનસ. હવે આને છે ને તમારે એપ્રોક્સ લઈ લેવાનું. 2.05 છે ને તો 0.05ને નેગ્લેક્ટ કરી દો એટલે 6 દુ 12, 120 થઈ ગયા, સરળ. હવે તમારા ઉપર લઈ લેવાનું 2050 છેદમાં. હવે તમારે શું કરવાનું, 1020માંથી 120 કાઢો એટલે 20 કાઢો એટલે તમારે 1000 અને એમાંથી 100 કાઢો એટલે કેટલા થઈ જાય, 900. હવે 0 0 ઉડાડી દો એટલે આ થઈ ગયું 205 છેદમાં 90. હજી જો આને સિમ્પલ કરી દો, 205ને તમે છે ને 200 લઈ લો, એક કામ કરો, આ 90, 0 0 ઉડી ગયા. હવે આનું તમારે ભાગાકાર કરી દેવાનો. આ સિમ્પલ વેલ્યુ થઈ ગઈ કે ભાઈ 20 અને 9, 9 1 9, 9 2 18, બરોબર છે. આ 2 પોઈન્ટ કાપી લો, પાછું આ ચાલુ જ આવશે એટલે 2.22 એટલે 2.22ની આજુબાજુનો આન્સર હોય ને એ તમારે ટીક કરવાનું. હવે જો આન્સર તમે જોશો ને ઓપ્શન્સ બધા, તો 1.14 છે, 3.28 છે, 2.28. તો તમને આઈડિયા આવી જાય કે ભાઈ આપણો સાચો આન્સર જે છે ને એ 2.28 હોવો જોઈએ. તો આ રીતે તમારે નીટ અને JEEમાં એપ્રોક્સ કેલ્ક્યુલેશન કરવાની થશે. ઓકે, ચલો એના પછી આગળ વધીએ છીએ 12મો MCQ. તો જો આગળ જે મેં ફોર્મ્યુલા આપ્યું હતું ને તમને શોર્ટકટ, એક વખત ફરીથી રિપીટ કરું, એ જ ફોર્મ્યુલા અહીં એપ્લાય કરો. મોલારિટી શોધવાની છે. મોલારિટી બરાબર તમને જો પર્સન્ટેજ આપ્યા છે ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ 10 છેદમાં એનો અણુભાર, જે પણ દ્રાવ્ય છે નાઇટ્રિક એસિડ. હવે નાઇટ્રિક એસિડનો અણુભાર કેટલો થાય તો કે 63 આવે, બરાબર. વેલ્યુ મૂકી દઈએ, 63 ઇન્ટુ D 1.4, આ 10, આ 63 ઉડી ગયા એટલે આ કેટલું થઈ ગયું, 14 મોલારિટી. સિમ્પલ. આ બધા MCQ ફરીથી બોલું કોમ્પિટિટિવ લેવલના છે, કોમ્પિટિટિવની અંદર પૂછાઈ ગયેલા MCQ છે.
અને ખાસ આવા MCQ જોવા માટે અમારી ચેનલ ઓમ કોચિંગ ક્લાસીસને તમે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વધુને વધુ એને શેર કરો. ચલો, એના પછી 13મું MCQ છે. બહુ બધી વખત પૂછાઈ ગયેલો MCQ. નીચેના પૈકી તાપમાન સાથે કયું બદલાય છે? તો જો તાપમાન સાથે કોણ બદલાય, તો તાપમાન એ કદ સાથે સંબંધિત હોય છે. એટલે તાપમાન સાથે કદ બદલાય. બરોબર, તાપમાન સાથે કદ બદલાય. હવે તમારે જોવાનું જે એકમમાં કદ આવતું હોય ને એ બદલાશે. ચલો, મોલાલિટી, તો એની અંદર આવે છે દ્રાવકનું દળ, એટલે આ ન બદલાય. અહીંયા તો દળથી ટકાવારી એટલે દળ જ આવે, દળના છેદમાં દળ, આ પણ ના બદલાય. ચલો, ફોર્માલિટી, તો ફોર્માલિટીમાં જો આવું એનું સૂત્ર આવે, ફોર્માલિટી બરાબર દ્રાવ્યનું દળ ઇન્ટુ 1000 અપોન એનું ફોર્મ્યુલા દળ, બરાબર, જેને આપણે કહીએ છીએ સૂત્ર દળ, અને ઇન્ટુ અહીંયા કદ આવે છે V. એટલે ફોર્માલિટી છે ને તાપમાન સાથે બદલાશે, અને મોલન્સ છે એમાં પાછું દળ આવે એટલે એ ન બદલાય. ચલો, એના પછી 14 નંબરનો MCQ શું કહે છે? પ્રશ્ન જુઓ. 0.04 મોલર H2SO4 ની નોર્માલિટી શોધવાની છે. નોર્માલિટી બરાબર ક્વેશ્ચન માર્ક, મોલારિટી 0.04 મોલર. હવે મેં તમને આગળ હમણાં જ પેલું શોર્ટ ફોર્મ્યુલા આપ્યું હતું, તમારે યુઝ કરવાનું નોર્માલિટી બરાબર મોલારિટી ઇન્ટુ બેઝિકતા 0.04. ચલો, H2SO4 છે તો એની બેઝિકતા કેટલી આવશે? 2 કરી દો એટલે 0.08 નોર્મલ. તમારો આન્સર થઈ ગયો ઓપ્શન નંબર C. ચલો, 15મો MCQ, લાસ્ટ MCQ આજના વિડીયો લેક્ચરનો. નેક્સ્ટ 15 MCQ હજી આપણે બીજો એક લેક્ચર લઈશું, એમાં આપણે જોઈશું. શું કહે છે? 500 મિલી દ્રાવણમાં 9.8 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ દ્રાવ્ય થાય તો બનતા દ્રાવણની સપ્રમાણતા. હવે જો સપ્રમાણતા શબ્દ આવે ને એટલે ગભરાવાનું નથી, ગુજરાતી છે એ શબ્દ, એનું અંગ્રેજી આપણે નોર્માલિટી કહીએ છીએ. હવે આપણે નોર્માલિટી શોધવી છે તો નોર્માલિટી બરાબર આપણે શું લખીએ છીએ? દ્રાવ્યનું દળ આ 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, સોરી નોર્માલિટી છે, યસ, તો દ્રાવ્યનું તુલ્ય દળ આવશે ઇન્ટુ દ્રાવણનું કદ. ચલો, દ્રાવ્યનું દળ આપ્યું છે 9.8, મૂકી દઈએ. આ 1000 છેદમાં, હવે જો સલ્ફ્યુરિક એસિડનું તુલ્ય દળ શોધવું હોય ને તો બાજુમાં તમને એ શીખવાડી દઉં કે તુલ્ય દળ બરાબર આણ્વીય દળ છેદમાં બેઝિકતા. ચલો, આણ્વીય દળ કેટલું છે? 98 છેદમાં બેઝિકતા 2 એટલે કેટલું આવશે? 49. મૂકી દો 49. અને દ્રાવણનું કદ તમને કેટલું કીધું છે? 500 ml. ચલો, ક્લિયર છે? આ ડાયરેક્ટ 500 દુ 1000 એટલે 98 ગુણ્યા 2 છેદમાં 49 અને અહીંયા 10 લઈ લો. એટલે જો ડાયરેક્ટ અહીંયા છે ને તમે આ 2થી છેદ ઉડી જશે એટલે 2 દુ 4 છેદમાં 10 એટલે 0.4. તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર D. આનું જે પણ સોલ્યુશન છે એની PDF એ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, જેથી તમે એને શાંતિથી લખી પણ શકો અને અગેન એને જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે એને શેર કરો. થેન્ક યુ.